એવરીવન વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. જો બ્લોગ ચાલુ કરો ને ત્યારે જ ખાસી ચાલુ થઈ જાય, ત્યાં સુધી આવે જ નહીં, આવે એટલે થોડી થોડી. બાય ધ વે, કેમ છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આઈ હોપ તમે બધા મસ્ત હશો. હું બી એકદમ ફિટ એન્ડ ફાઇન થઈ ગઈ છું અને નોર્મલ હવે 5% જેવું છે. થોડું રિકવર બહુ ફાઇન છે, વિચાર્યું તો એનાથી બી ફાસ્ટ રિકવર છે. એન્ડ બસ હવે અત્યારે બપોરના 11 વાગી રહ્યા છે સવારના. તો હવે આજે હું બનાવું છું શાહી પનીર. તો ચાલો હવે તમને મારી સાથે કિચનમાં લઈ જાઉં અને આપણે જોડે થઈને બનાવી શાહી પનીર. ચાલો કેમ કે મારે આમાં પાણી નાખીને થોડું એને બોઇલ થવા દેવું. સો મેં આ કટ કરી દીધા છે રફ ટમાટર. અહીંયા આવો બધો આ ટમાટર, કાંદા, પછી આને શું કહેવાય, કાજુ, મરચાં, આદુ, લસણ બધું રફ કટ કરી દીધું છે. હવે આને થોડું ઘણું ફ્રાય કરશું તેલમાં. શું જોઈએ પછી આપણે પછી નહીં કહીશ નહીં, જુઓ. ચાલો બાજુ આપણે જીરા રાઈસ દાળ ફ્રાય મૂકી દીધી છે કે ભાઈની ફરમાઈશ છે, સાથે મેં જીરા રાઈસ દાળ ફ્રાય જોઈએ છે. તો અને આ બાજુ તેલ મૂકી દીધું છે ગરમ થવા. અત્યારે આપણે ખાલી ફક્ત એકલું જીરું નાખવાનું છે, ડ્રાય જીરું નથી એડ કરવાનું. તો તેલ આપણું નોર્મલ ગરમ થઈ રહ્યું છે. ઓકે, તેલ ગરમ થઈ ગયું છે, આપણે જીરું એડ કરીશું. હું પ્રોપર રેસીપી નહીં આપું, આ તો ખાલી બધાની અલગ અલગ સ્ટાઇલ હોય બનાવવાની હોય તમારે. આને ખૂબ ખવાનું છે. પનીર એક સાઈડ સબ્જીમાં એડ થાય છે ને એક સાઈડ મોઢામાં એડ થાય છે. મોઢામાં એડ જે શૂટ કરી રહ્યું છે એ નાખે છે કેમેરામાં. આમાં તો ક્રીમ બી લખાઈ નાખે હોય. અત્યારે એ ખતમ થઈ ગયું છે. લોકોને કઈ રીતે ખબર કેમેરામેન કોણ? સારી આવે
સો આને કુક થવા દઈશું 2 to 3 મિનિટ્સ. એના પછી આપણી સબ્જી રેડી. હવે ફટાફટ કરી દઈએ. શાક બની જાય, સબ્જી રેડી થઈ જાય પછી દાળ. ના ઓલે મેં વધારે બનાવ્યું હતું. ઓલા લઈ જોજો પકડાઈ ગયા. ક્યાં જોયું? જોઈને બનાવ્યું. મને નથી આવડતું. અને હું ખાલી એક બિચારો પનીર ખાધી એમાં કમ્પ્લેન કરી દીધી. કમ્પ્લેન મારા કહી દીધું કે શું કાઈ નહીં. હવે આપણે દાળ ફ્રાય ફટાફટ બનાવી દઈએ. રાઈસ તો બની ગયા ને? રાઈસ ઓલમોસ્ટ ડન. ચલો આપણે પનીરની સબ્જી બી રેડી કુક થઈ ગઈ છે. ગેસ બંધ કરી દઈએ. બની ગયું? હા, આને ખાલી કરી દઈએ. सब्जी दाल राइस एंड पराठा क्यों बनियो भैयू भैयू બીજી પ્લેટ આપું. ખાવામાં બિઝી બહુ છે મસ્ત હમણાં બ્લોગ નહીં હમણાં પહેલા ખાવા દે 10 on 10 ખાવાનું ઇમ્પોર્ટન્ટ સો એવરીવન અમે લોકોએ જમી લીધું છે મસ્ત રીતના દાલ ફ્રાય જીરા રાઈસ પનીરની શાયદ પનીરની સબ્જી સીધી રે વ્લોગ લો ને તો ઓલી ત્યાં દેખાય છે હા એ છે ને ચાયડા કાઢેલી અહીંયા બેઠા છે જમીન મસ્ત હવે ખબર નહીં શું કરશું હું તો સૂઈ જવાની છું ઊંઘ આવે છે ચલો સાંજે મળીએ હેલો એવરીવન તો અત્યારે સાંજ થઈ ગઈ છે અને સાંજના 5:30 થઈ ગયા છે અને અમે લોકો અત્યારે જઈ રહ્યા છે બહાર માર્કેટમાં સ્વીટ ને બધું લેવા માટે કેમ કે કાલે છે રક્ષાબંધન તો કાલે બધા મારા ભાઈને એ બી આવશે રાખડી પહેરાવવા માટે તો ચાલો જઈએ બહાર હવે અને દીદી તૈયાર થઈ ગયા છે એક્ટિવા લઈને ચલો અત્યારે સામાન લઈને આવી ગયા છે અને આવીને ચેન્જ કરી લીધું ફ્રેશ થઈ ગયા ફેસ વોશ કરી લીધો બહુ એટલે કહેવાય ને એટલી ગરમી છે બહાર તમે નહીં માનો ખતરનાકવાળી ગરમી છે કાંઈ નહીં બસ તો હવે સાંજની જમવાની તૈયારી થઈ રહી છે આજે સાંજે જમવામાં મેન્યુ છે બટેકાના પૌવા તમે વિચારતા હશો ને આ તો મોર્નિંગ બ્રેકફાસ્ટ છે તો અમારા ઘરે બ્રેકફાસ્ટ અને ડિનરમાં બંનેમાં બની જાય છે કેમ કે બધાને ભાવે છે અને જ્યારે એકદમ લાઇટ ખાવાનું મન થાય ને ત્યારે એ બનાવી દે તો ચલો હવે મળીએ સાંજે જમી કરીને પછી કાલની તૈયારી બી બધી સરસ રીતે થઈ રહી છે અને અડધી થઈ ગઈ છે તો ચલો હવે મળીએ સાંજે તો જમી લીધું છે બટેકા પૌવા ખાઈ લીધા છે અને બહુ મજા આવી અને આજે ટેસ્ટી બી બહુ બન્યા હતા અને બસ હવે જમીને ફ્રી થઈ ગયા છે મસ્ત નાહી લીધું છે શાવર લઈ લીધો છે અને મેં બહાર એટલા માટે ખુલ્લા કરીને બેઠી છું કેમ કે નાવા ગઈ હતી ફેસ વોશ કર્યું હતું તો આ બધું ભીનું થયું હતું આ સાઈડ એટલે મેં કીધું થોડા વ્લોગિંગ બી સરસ બની જાય વાળ ખોલી થોડી સ્ટાઇલ બી મારી દઈએ અને સરસ લાગે બસ તો હવે હું આ બ્લોગનો એન્ડ કરું છું ગમ્યો તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને પાછા આવી ગઈ છે ચલો બ્લોગ માટે કંઈક ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો બહુ બધી અને સપોર્ટ આપજો અને કાલે રક્ષાબંધન છે તો કાલે બી બ્લોગ શૂટ કરશું કોપી ના કર બસ આ હાથ દુખ્યાયો એક તો બેક પેન હે અને હાથ દુખ્યાયો ચલો બહુ વાત નહીં થાય મારાથી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી થેન્ક યુ